હવે જો આજની સ્થિતિ એવી છે કે આપણે આજથી 25-30 વર્ષ પહેલાં ભારતના લોકો એવું કહેતા ને કે તમારે જો જ્ઞાન પ્રાપ્ત કરવું હોય ને તો તમે શાંત જગ્યા પસંદ કરો અને ધ્યાન અવસ્થામાં બેસી જાઓ, તમને જ્ઞાન પ્રાપ્ત થાય. વિદેશવાળા આપણું મજાક ઉડાવતા એમ કંઈ ધ્યાનમાં બેવાથી જ્ઞાન થોડું પ્રાપ્ત થાય, તમારે તો લાઇબ્રેરીઓમાં જવું જોઈએ ને હજારો પુસ્તકો વાંચવા જોઈએ ને બધું વાંચવું જોઈએ. આજ જ લોકો યોગાનો પ્રચાર કરે છે. બરાબર છે. બરાબર. આ છેલ્લા 20-25 વર્ષનો સમય જુઓ. બરાબર. ઓર્ગેનિક એ શું કહેતા હતા કે આ છાણ મૂત્રથી તમે શું ખેતી કરો? બરાબર છે. નવા પ્રકારનું યુરિયા વાપરો, ડીએપી. એ લોકો શું કહે છે, નહીં આ તો ઝેર છે. એકચ્યુઅલી આપણે તો ઓર્ગેનિક ફાર્મિંગ કરવું જોઈએ. હવે આપણે એક વૃક્ષોને, એક દેવતાઓને, એક દેવીઓના એક વાહન હોય છે, મેલેડીમાંનો જે બકરો હોય છે. તો આ બધાની પાછળ જે મૂળ ઘટના છે એ છે કે મેલેડીમાંનું વાહન થઈ જાય, બરોબર છે, અને કા બહુચરમાંનો કુકડો થઈ જાય. એટલે લોકો જે પ્રકૃતિની સાયકલ છે ને એને તોડે નહીં, અને લોકો એને પૂજનીય ગણે. પીપળામાં આપણે પિતૃદેવની વાત છે, પિતૃદેવ છે ને એ ડઝન્ટ મેટર, પછીનો વિષય છે. તો એના લીધે આપણે પીપળાને ઉજવીએ, તુલસી માતાને ઉજવીએ. તો એ લોકો એવું કહેતા હતા કે આ તો કેવા જંગલી માણસો છે, ઝાડના આ બધાની પૂજા કરે છે, જંગલો સાચવે છે. હવે લોકો શું કહે છે કે નહીં, ગ્લોબલ વોર્મિંગ છે એટલે હવે આપણે જો આ પૃથ્વીને ટકાવી હોય ને તો આપણે વૃક્ષો વાવવા જોઈએ. તો ભાઈ અમે શું ખોટું કરતા? તમે ટીવીના એના માધ્યમથી અમારું આ નુકસાન જ કર્યું છે. પછી હવે જો આજના સમયમાં જો ભારતીય પહેરવેશ વિદેશમાં પ્રચલિત થયો, જેનો એ વિરોધ કરતા 50 વર્ષ પહેલા આપણા યોગનો પ્રચાર થયો ને. એના પછી જોજો આપણા ઔષધિઓનો પ્રચાર થયો, હવે કેમિકલવાળી દવાઓ ઘટવા લાગી. ઘીનો પણ એક્સપોર્ટ ચાલુ છે. એ જ ભારત જે ઘીનું એક્સપોર્ટ કરતું ને, આજે સ્થિતિ એ છે કે આજથી 15 વર્ષ પહેલાં બ્રાઝિલના લોકો આપણા ત્યાંથી ગીર ગાયો અને બીજી 3-4 નસલની ગાયો લઈ ગયા. આજે એ લોકો એવું માને છે ડેનમાર્ક એટલે દૂધનો વેપાર કરતો સૌથી મોટો દેશ. એ લોકો બી આજે શું કહે છે, ના ભારતની ગાયોનું દૂધ અને ઘી ખાવું જોઈએ, ઉત્તમ છે. બરાબર છે. પછી વાત કરીએ ન્યૂઝીલેન્ડની. ન્યૂઝીલેન્ડ બી ડેનમાર્ક પછી બીજા નંબરનો દેશ છે કે જેનો દૂધનો વેપાર છે. તો એક ઘટના છે કે ત્યાંનો એક વ્યક્તિ હતો, ડૉક્ટર, એક સાયન્ટિસ્ટ હતો. એને અલગ અલગ ડૉક્ટરોના રિપોર્ટ ભેગા કર્યા. પછી એને એક બુક લખી, ડેવિલ ઇન ધ મિલ્ક. એનો અર્થ થાય છે કે દૂધમાં રાક્ષસ. એટલે ત્યાં બધી જર્સી ને HF ને ઓસ્ટ્રેલિયન ગાયો છે. બરાબર. તો એને કીધું કે દૂધમાં રાક્ષસ છે, એટલે ત્યાં તો કેસ થઈ ગયો, એને જેલમાં પૂર્યો. એનો આસિસ્ટન્ટ કહે છે કે આપણો સાયન્ટિસ્ટ છે, આ કઈ મૂર્ખો થોડો છે. ઓલા કે આ બધું કરશું તો આપણો દેશ બરબાદ થઈ જશે. દૂધ ઉપર તો આપણો બી દેશની 70% આવક છે ન્યુઝીલેન્ડ. તો આને કહે છે કે તમે કોર્ટમાં કે હું કોર્ટમાં આવું, પણ એક શરતે, તમે બધા બિઝનેસવાળા રહ્યા ને, બિઝનેસમેન આખા ન્યુઝીલેન્ડ બધાને બોલાવે ને કહે છે કે આ મારો રિપોર્ટ છે, તમે ચેક કરી લો. રિપોર્ટ જોઈને અચંબામાં પડે છે કે ન્યુઝીલેન્ડમાં મોટા 90% બીમારીનું કારણ જર્સી અને HF ગાયોનું દૂધ છે. ગાય તો ન કહેવાય, જર્સીનું અને HFના પ્રાણીઓનું દૂધ છે, અને એનાથી આ બધી બીમારી થાય છે. તો કે હવે આ બંધ કરશું દેશ બરબાદ થશે, કે એ છોડી દો. આપણે કરવું નથી. અત્યાર સુધી આપણે ઝેરનો વેપાર કર્યો છે, હવે આપણે અમૃતનો વેપાર કરવાનો. જજ પૂછે તો શું કરી શકાય? તો કે ભારતના નંદીઓને અહીંયા લઈ આવો અને આપણી ગાય સાથે બ્રીડ કરાવો, એટલે આપણી નસલ ધીરે ધીરે ભારતીય નસલ થશે. તમે નહીં માનો, છેલ્લા 10 વર્ષથી ન્યુઝીલેન્ડ, બરાબર છે, આપણા 4 થી 5 નસલના નંદી લઈ ગઈ છે. હવે ત્યાં પણ ગીર ગાયો છે, બરાબર છે. ત્યાં પણ આપણી બીજી ગાયોનું નિર્માણ ત્યાં થઈ રહ્યું છે. કાંકરેજ ગાય પણ છે, ત્યાં ઓજણ ગાય પણ છે દક્ષિણ ભારતની, બરાબર. અમેરિકા છેલ્લા 20 વર્ષથી આપણી નસલ પેદા કરે છે. એક વાત કહું તો નવાઈ લાગશે, જેને એ લોકો એમ કહેતા હતા કે જનાવરનું મૂત્ર પીવે તો ગાયોને માતા કે આ તો કંઈ માણસો છે. એ લોકો ગાયને હગ કરવાના કલાકના $100 કિંમત ચૂકવે. કલાકના હગ કરવાનો ભાવ 7,000-8,000. તો હવે ફરીથી ભારત, બરાબર છે, વિશ્વગુરુ તરફ જઈ રહ્યું છે. પણ એની પાછળ મુખ્ય કારણ 2 રહેશે. એક તો જ્ઞાન. આજે આપણા ભારતના ઘણા બધા સાધુ છે, બરાબર. શરૂઆત વિવેકાનંદથી. આજ ઘણા બધા ઓશો, રજનીશ આવી ગયા, અત્યારે સદગુરુ જગ્ગી વાસુદેવ છે, શ્રી રવિશંકર છે, કે જેના અધ્યાત્મના જ વિદેશના લોકો સ્વીકારે છે કે અમે તો સંભોગથી પણ થાકી ગયા અને વિલાસથી પણ થાકી, અમારે તો શાંતિ જોઈએ. તો કે શાંતિ માટે શું? તો કે હિન્દુ ધર્મ અપનાવો, ભારતીય સંસ્કૃતિને અનુરૂપ થાવ. આજે ઇસ્કોનના મંદિરની અંદર વિદેશની આપણી છોકરીઓ સ્કર્ટ ઉપર આવી અને ત્યાંની સાડી પહેરીને ગૌરવ અનુભવે. મથુરા ગોકુળમાં તમે ક્યારેક જાઓ, એ વિદેશની રશિયન સ્ત્રીઓ ગૌ માતાની અદ્ભુત સેવા કરે અને કૃષ્ણના એવા ભજન સાડી પહેરીને ગાય છે, એને વાંધો નથી. આપણે અત્યારે ઘરની સ્ત્રીને જો સાડી પહેરવાનું કહે તો કે નહીં, એકચ્યુઅલી આ તો ઓલ્ડ ફેશન છે. આ ઓલ્ડ ફેશન નથી, તમારી મૂર્ખતા છે અને આ સંસ્કૃતિ ઉપર કલંક છે. બરાબર.
બરોબર છે. બીજી વસ્તુ, હું કોઈ અત્યારના પહેરવેશનો વિરોધી નથી, સમય પ્રમાણે બધું બરોબર છે, પણ આપણા ધાર્મિક તહેવાર હોય કે આપણા સામાજિક રીત રિવાજો હોય ત્યારે આપણે આપણી માન્યતા પ્રમાણે ચાલવું જોઈએ. હવે આ ભારત ફરીથી ઇતિહાસ કહેવાય ને કે પરિવર્તન સંસારનો નિયમ છે, એટલે ફરી ઘીનું મહત્વ વધ્યું છે, ફરી ગાયનું મહત્વ વધ્યું છે, ફરી પાછા ઓર્ગેનિક મરી મસાલાનું મહત્વ, ખેતીનું મહત્વ. અને ખેડૂત મિત્રનો કોઈ આવનારા 5 થી 7 વર્ષમાં ખેતીનો બહુ મોટો જમાનો આવશે, એટલે કષ્ટી કરી લેજો, દેવું કરી લેજો, પણ જમીન ન ઓછી કરતા. બરાબર છે. અત્યારે અને ખેડૂતો સુધી આ માર્ગદર્શન અચૂકથી ફેલાવજો, જેથી એ ધીમે ધીમે ગાયો પડવાની શરૂઆત કરે. બરાબર છે. હા, હવે જે આપણા ભારત દેશને, મતલબ જે ભારતથી ઇન્ડિયાનું જે પતન છે ને, એના ઉપર ચર્ચા કરીએ. તો આપણા ભારતમાં જે અત્યારે તમે આ કોરોનાનો જે સમય ગયો ને, એ કોરોનાના સમયની અંદર લોકોએ, વિશ્વ એવું માની ગયું કે ભારતીય લોકોનો જે હ્યુમન પાવર છે ને, બોડી એટલો જોરદાર છે, કોરોનાની અસર ન થઈ. ગંદકીવાળો દેશ, લોકો માને નહીં, ડિસિપ્લિનમાં ન રહે, કાયદા ઢીલા, પણ છતાં પણ ભારતના લોકોમાં કોરોનાની અસર ઓછી છે. એટલે કે એની ઇમ્યુનિટી બુસ્ટર પાવર જોરદાર છે. એની પાછળનું કારણ છે આપણો પ્રાદેશિક ખોરાક, આપણી સુવાની પદ્ધતિ. હવે ડૉક્ટરો હમણાં કહેતા છે કે ડાબા પડકે સુવાથી ખોરાકનું પાચન થઈ જાય. આપણા ગામના ભાભલાઓ જુઓ તમે, ડાબા પડકે જ હુવે બપોરે. એને ક્યારે ખાવું ક્યારે ન ખાવું નીચે ઢીચણિયા રાખતા કે ભાઈ હળવો ખોરાક છે, ખીચડી કરી તો ચંદ્રનાડી એક્ટિવ કરો, ભારે ખોરાક છે બીજી બાજુ ઢીચણી મૂકે, સૂર્યનાડી એક્ટિવ કરો. આટલા વૈજ્ઞાનિક માસ્ટર હતા. તમારા દાદા દાદી ઘરે હોય તો એક વખત પગે લાગી લેજો. એ બહુ મોટા સાયન્ટિસ્ટો જ છે, બસ એને સાયન્સની ભાષા નથી ખબર. એની દેશી પદ્ધતિમાં છે, ઉચ્ચ ક્વોલિટીના સાયન્ટિસ્ટ છે.